તો આજે છે દિવાળી, તો સૌને દિવાળીની હાર્દિક શુભકામના. ને આજે શુભ સવાર થઈ સમોસા સાથે ને પછી કરણ લઈ આવ્યા ફટાકડા આપણી માટે, જે મેં અનબોક્સિંગ કર્યું હતું તેનો વિડીયો તો તમે જોઈ જ લીધો હશે, અને ન જોયો હોય ને તો અત્યારે જ મારી ચેનલમાં છે, તમે જઈને જોતા આવો. વિડીયો શૂટ થઈ ગયો પછી અમને લાગી ભૂખ, એટલે અમે બનાવી નાખી ચા ને ગાંઠિયા. બધાએ નાસ્તો કરી લીધો. અને અમારે તારાબેનને જોવો પોપ ફોડવાનું, આની માથે કર, તેની માથે દડો મૂકીને ફોડે છે. કેમ કે ઘા કરે ને તો એનાથી ફૂટે નહીં, એ જોર ન કરી શકે નહીં માટે. પછી થોડાક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકવા માટે થોડુંક શૂટ કર્યું. વળી પાછા ગયા અમે બજારમાં, થોડીક શોપિંગ બાકી હતી તો ગયા. ખૂબ ગળદી હતી બજારમાં. જોવા છે અમારા ભાવનગરની પીરછલાની શેરી, જ્યાં તમને A to Z બધી વસ્તુ મળી રહે છે. પછી કરણને સ્પ્રે લેવો હતો તો અમે સ્પ્રેની દુકાને ગયા પરફ્યુમ લેવા માટે. પછી ઘરે આવીને ફટાકડા ફોડ્યા. અડાળ ઓલી પાટું મારે લા એવી રીતે પાટું નહીં, ખાલી અડાડવાનું હોય. તો અમે ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું છે. અર્જુનભાઈ છે, કરણ ને ધારા ને અમે બધા ફટાકડા ફોડીએ છીએ. ધારા અહીંયા આવ, એ ફૂટ્યો. મમ્મા આગળ જો જો
પછી અમે આવી ગયા બોર તળાવ નજારો જોવા માટે. પછી અમને લાગી ગઈ હતી ભૂખ એટલે અમે આવી ગયા 6 ભાઈના ઢોકળા ખાવા અને ખૂબ આજે મજા આવી. તો મિત્રો ફાઇનલી 4-5 હજારનો ધુવાડો કરી નાખ્યો છે ને બધા ફટાકડા પૂરા થઈ ગયા છીએ. તો ચાલો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો ને ન્યૂ બ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.